ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ પરિષદ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચમાં શ્રીરામ અને મોચી યંગસ્ટર વચ્ચે મુકાબલો જામ્યો હતો, જેમાં શ્રીરામ ટીમનો 1 રને વિજય થયો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર વિવિધ ટીમોને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે વિનર ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા મોચી જ્ઞાતિ સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો તથા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા। આજે ભરૂચમાં સમસ્ત મોચી સમાજ પરિષદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલું હતું। નાનો સમાજ હોવા છતાં પણ 6 જેટલી ટીમો 66 ખેલાડીઓએ ભાગ લીધો। ટુર્નામેન્ટની વિશેષતા એ રહી કે સમાજના બધા જ આગેવાનો અને પરિવારના તમામ સદસ્યો પણ આ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા અને સમાજે જે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એને વધાવી લેવામાં આવી છે। બધાનો ઉત્સાહમાં પણ વધારો કરવામાં આવ્યો છે। વિજેતા ટીમ હોય કે કોઈ પણ ટીમ હોય જે જીતવામાં સફળ નહીં થાય, એ બધા જ અભિનંદનના અધિકારી છે। આના કારણે સમાજનું સંગઠન ખૂબ મજબૂત બનશે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના આયોજન કરીને હંમેશા સમાજના લોકોને આગળ લઈ જવા માટે મોચી સમાજના આગેવાનો પ્રયત્નશીલ રહેશે। સમાજના તમામ આગેવાનોને આવું સુંદર અને સફળ આયોજન કરવા માટે હું હૃદયથી અભિનંદન પાઠવું છું।